ગુજરાતમાં ઇજનેરી અભ્યાસક્રમ બાદ તુરંત જ સંસ્થામાંથી જ પ્લેસમેન્ટ આપવાનો અભિગમ અમદાવાદની સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી કોલેજે અપનાવ્યો છે। આ સંસ્થામાં અત્યાધુનિક સુવિધા ધરાવતી એપલ લેબ અને વિદેશમાં પણ પ્લેસમેન્ટ કરવા ઇચ્છતી કંપનીમાં વાત કરવા વિડીયો કોન્ફરન્સિંગ, બોર્ડરૂમ સહિતની સુવિધાઓનો પ્રારંભ સંસ્થાએ કર્યો છે। અમદાવાદની સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીનો પ્રારંભ 4 વર્ષ અગાઉ થયો છે। હાલ આ સંસ્થામાં 2200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ વર્ષે આ સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલા પ્રથમ બેચના વિદ્યાર્થીઓ માટે સંસ્થામાંથી જ પ્લેસમેન્ટની તક ઊભી કરવા અત્યાધુનિક ટીપીઓ કેન્દ્રનો પ્રારંભ ગુજરાત ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટના કુલપતિના હસ્તે થયો છે। તદઉપરાંત આઈમેકથી સજ્જ ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એપલ લેબનો પ્રારંભ જીટીયુના કુલપતિના હસ્તે થયો છે। સંસ્થાએ સ્ટુડન્ટ ટ્રાન્સફર બસનો પ્રારંભ કર્યો છે, જ્યારે વાતાવરણને ખુશનુમા રાખવાના સંદેશ સાથે કુલપતિના હસ્તે વૃક્ષારોપણ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા। Placement of students is the responsibility of all the colleges. The university is taking it up as an additional activity to strengthen the colleges and to see that we can coordinate the activities of all the colleges so that every student gets the best opportunity that he can get. કે જે વિદ્યાર્થીઓને હંમેશા માટે સૌ પ્રથમ રિટર્ન ટેસ્ટ કોલેજમાં લેવાય છે, ત્યારબાદ જીડી અને પીઆઈ માટે કંપનીમાં જવું પડે છે। એની જગ્યાએ આખી પ્લેસમેન્ટની પ્રોસિજર જીડી, પીઆઈ, રિટર્ન ટેસ્ટ બધું જ અહીંયા એક જ સેન્ટરમાં એક જ જગ્યાએ છોકરાને મળી રહેશે। પ્લસ આ કોલેજની અંદર આ જે પ્લેસમેન્ટ સેલ છે એને કોર્પોરેટ લુક આપવામાં આવેલું છે। એપલ લેબ પૂરા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોલેજમાં ચલાવવામાં નથી આવતું। ઇટ ઇઝ નોટ એ પાર્ટ ઓફ જીટીયુ સિલેબસ, પરંતુ આ એક અલગ વસ્તુ છે। આઈફોન, આઈપેડ અને આઈપોડની જે ઓપરેટિંગ સિસ્ટમ મેકેન્ટોસ છે એ બેઝ અમે પ્રોગ્રામિંગ શીખવાડીએ છીએ। એટલે જ્યારે પણ છોકરો જીટીયુનું ડિગ્રી લઈ અને નોકરી લેવા માટે જાય ત્યારે એની પાસે એક એક્સ્ટ્રા ક્વોલિફિકેશન, એડિશનલ ક્વોલિફિકેશન હોય, જેથી એને જોબ મેળવવામાં તકલીફ ના પડે। સંસ્થાએ કોર્પોરેટ લુકવાળા અત્યાધુનિક પ્લેસમેન્ટ સેન્ટરનો પ્રારંભ કર્યો છે, જેમાં એક સાથે 50 વિદ્યાર્થીઓ આરામથી બેસીને માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ વિડીયો કોન્ફરન્સથી વાત કરી શકે તેવી સુવિધા સાથેના 3 નાના મોટા બોર્ડરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત એક સાથે 15 વિદ્યાર્થીઓ બેસી શકે અને મેક આઈફોન ટેકનોલોજીનો પરિચય કરાવતી એપલ લેબ તૈયાર કરવામાં આવી છે। સ્ટુડન્ટને ભણવા માટે ફેકલ્ટી તો સારી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મજા આવે એવું વાતાવરણ છે, અને પ્લસ નવી ટેકનોલોજી પણ સ્ટુડન્ટ અપગ્રેડ થઈ શકે, નવી સોફ્ટવેર શીખી શકે, એના વિશે અહીંયા પ્રયાસો થઈ રહ્યા છે અને કાયમ કંઈક ને કંઈક નવું થઈ રહ્યું છે। અમારી કોલેજ અમને નવું આપે છે અને અમે બહુ ખુશ છીએ। સંસ્થાએ પ્લેસમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરતા આ વર્ષે તૈયાર થયેલી પ્રથમ બેચના 240 વિદ્યાર્થીઓ માટે સંસ્થામાંથી જ રોજગારીની ક્ષિતિજના દ્વાર ખુલ્લા થશે। ઈટીવી સમાચાર, અમદાવાદ। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા 25 વર્ષના ટૂંકા ગાળામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે, જેને લઈને વહીવટી ક્ષેત્રે સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીમાં પ્રથમવાર ISO 9001-2008નું સર્ટિફિકેટ મેળવીને આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે। આ સર્ટિફિકેટથી વહીવટમાં ઝડપ અને પારદર્શિતા સાથે જવાબદારીની ભાવના વધશે તેવું યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું। અને હવે વાત કરીએ ભાદરવી પૂનમના મેળાની। યાત્રાધામ અંબાજીમાં ભરાયેલા ભાદરવી પૂનમના મેળાને લઈ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે। મેળાના 5મા દિવસે ગુજરાતના ભુજ રેન્જના આઈજી VM પારઘીએ અંબાજી મેળાની મુલાકાત લઈ સુરક્ષા બાબતે સમીક્ષા કરી હતી અને બનાસકાંઠા સહિત નજીકના જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠક અંબાજી ખાતે કરી હતી। અંબાજીમાં સમગ્ર મેળા દરમિયાન ગોઠવાયેલા પોલીસ બંદોબસ્તને લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો। મેળાના બાકીના 2 દિવસો પણ નિર્વિઘ્ને પાર પડે તેવી આશા વ્યક્ત કરી હતી। અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો છેલ્લા 5 દિવસથી ચાલુ છે। પોલીસ વિભાગે આ મેળાના બંદોબસ્ત માટે ખૂબ સારી સુંદર વ્યવસ્થા કરી છે અને એના પરિણામે આ 5 દિવસ દરમિયાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બનેલ નથી
તેમજ શ્રદ્ધાળુઓ ખૂબ શાંતિથી આરામથી શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરી રહ્યા છે અને પરત થઈ રહ્યા છે. હવે 2 દિવસ બાકી છે. આવતા 2 દિવસમાં પણ પોલીસનો આ જ રીતે બંદોબસ્ત અને વ્યવસ્થા ચાલુમાં રહેશે અને મને આશા છે કે ઈશ્વર કૃપાથી અમે આ કામમાં સફળ થઈશું. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા 7 દિવસીય ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે અને અત્યાર સુધીમાં 14 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે. જ્યારે હજી અંબાજીના માર્ગ ઉપર 20 કિલોમીટર સુધી માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. આ અવિરત માનવ મહેરામણને જોતા સમગ્ર મેળા દરમિયાન 30 લાખ જેટલા ભક્તો મા અંબાના દર્શનનો લાભ લેશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હાલ ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ત્યારે મા અંબાના દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ વધી ગયો છે. અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અપાયેલી ભેટની ગણતરી શરૂ કરી દેવાઈ છે. મંદિરના એકાઉન્ટ ઓફિસર્સ, કોલેજના પ્રાધ્યાપકો સહિત પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ માતાજીના ભંડારાની ગણતરી ચાલી રહી છે. મેળામાં 4 દિવસમાં કુલ આવક 1,56,00,000 જેટલી થઈ છે અને હજી મેળાને 2 દિવસ બાકી છે ત્યારે મંદિર ટ્રસ્ટનું માનવું છે કે આવકમાં ગત વર્ષ કરતાં ઘણો વધારો થશે. અને હવે સમાચારોમાં સમય થયો છે વધુ એક વિરામનો.